જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, સવારની ભાગદોડમાં માત્ર 5 જ મિનિટમાં બનાવી શકાય ને એવો પ્રોટીન અને શાકભાજીથી ભરપૂર એવો આજે આપણે નવો નાસ્તો બનાવીશું। તમે બાળકોના લંચ બોક્સમાં કે પછી સવારના નાસ્તામાં દહીં કે ચટણી સાથે ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી નાસ્તો તૈયાર થાય છે। તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં 1 વાટકી ચણાનો લોટ લેવાનો છે અને સાથે આપણે એમાં 1 વાટકી છીણેલું પનીર લઈશું। અત્યારે હું લોટ અને પનીર બંને સરખા પ્રમાણમાં લઉં છું, પણ તમે પનીરનું પ્રમાણ વધારે ઓછા પ્રમાણમાં તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો। સાથે જ વેજીટેબલ્સમાં છીણેલું કેપ્સિકમ, એક નાની સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને લીધી છે, ટામેટાનો વચ્ચેનો ભાગ દૂર કરીને ઝીણું ઝીણું સમારીને લીધું છે, તીખાશ માટે 2 લીલા મરચાં, અને હજી ફ્રેન્ડ્સ તમારે મકાઈના દાણાને બાફીને એડ કરવા હોય ને તો પણ તમે કરી શકો છો। અને શાકભાજીનું માપ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો। નાસ્તો પચવામાં ઇઝી રહે એ માટે 2 ચપટી હિંગ ઉમેરીશું। સાથે જ રૂટીન મસાલામાં 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચીથી પણ થોડો ઓછો કાળા મરીનો પાવડર લીધો છે। આનાથી ખૂબ જ સરસ નાસ્તાનો ટેસ્ટ આવશે। 1 ચમચી તલ અને 1 ચમચી અજમાને હાથથી મસળીને ઉમેરીશું। લાસ્ટમાં સ્વાદ અનુસાર મીઠું અને થોડા લીલા ધાણાને ઝીણા સમારીને લીધા છે। આ નાસ્તો એકદમ બેઝિક અને રૂટીન મસાલાથી જ તૈયાર થઈ જાય છે અને ફટાફટ પણ બની જાય છે અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે। અને આમાં આપણે પનીર એડ કર્યું છે એટલે પ્રોટીનના કારણે લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે। તો અહીં ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। થોડું થોડું પાણી ઉમેરતા જઈને બેટર તૈયાર કરવાનું છે અને બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો આ રીતની મીડિયમ થીક પોરિંગ કન્સિસ્ટન્સીમાં રાખવાનું છે। બીજી સાઈડ તવાને પણ લો ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવા મૂકી દીધો છે અને તવો ગરમ થાય ને ત્યાં સુધી આપણે નાસ્તાની સાથે ખાવાની મજા પડી જાય ને એવી ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ ચટણી બનાવી લઈએ। તો મિક્સચર જારમાં થોડા લીલા ધાણા, તીખાશ માટે 2 લીલા મરચાં લીધા છે, 10 થી 12 કાચા સિંગદાણા, 2 ચમચી ઝીણી સેવ। જો તમારી પાસે ઝીણી સેવ ના હોય તો તેની જગ્યાએ તમે ગાંઠિયા અથવા તો દાળિયાનો પણ ઉપયોગ કરી શકો છો। ગળપણ માટે ગોળ લીધો છે અને ચટણીને ખાટો મીઠો ટેસ્ટ આપવા અડધી ચમચી લીંબુનો રસ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું અને લાસ્ટમાં જો તમારી પાસે દહીં હોય તો 2 ચમચી દહીં લેવાનું અને પછી થોડું એવું પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લેવાનું। અને ઇન કેસ જો તમારી પાસે દહીં ના હોય તો એટલી જરૂરિયાત પ્રમાણે છાશ ઉમેરીને ગ્રાઇન્ડ કરી લેવાનું। તો અહીં તમને ચટણી બતાવું તો એટલી સરસ ટેસ્ટી તૈયાર થઈ છે, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવી ચટણી થઈ છે। આ ચટણી તમે કોઈ પણ નાસ્તા કે ફરસાણ સાથે ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। બીજી સાઈડ તવો પણ ગરમ થઈ ગયો છે એટલે પહેલાં આપણે થોડું તેલ લઈને સ્પ્રેડ કરી લઈશું અને પછી તમારે જે સાઈઝના પુડલા ઉતારવા હોય એ પ્રમાણે બેટર લઈને સ્પ્રેડ કરી લેવાનું। મીડિયમ થીક બેટરને સ્પ્રેડ કરી લેવાનું। થોડું તેલ, અડધી ચમચી જેટલું તેલ ઉપરની સાઈડ લગાવીશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પુડલાને ચડવા દેવાનું। પુડલાની ઉપરની સાઈડ એકદમ ડ્રાય થાય પછી આપણે સાઈડ ચેન્જ કરી લેવાની। તમે જો ફ્રેન્ડ્સ આ પુડલા ડાયટમાં ખાવાના હોય તો બહુ જ ઓછું ઘી આગળ પાછળ લગાવીને શેકીને તમે પુડલા બનાવી શકો છો અને બંને સાઈડ આ રીતે લાલાશ પડતા થાય ને ત્યાં સુધી શેકી લેવાનું। અને હજી ફ્રેન્ડ્સ તમારે આમાં ટ્વિસ્ટ જોઈતું હોય ને તો બેટરને પહેલાં તો સ્પ્રેડ કરી લેવાનું અને પછી તરત જ વડાપાઉંનો જે મસાલો આવે ને એ સ્પ્રિંકલ કરી લેવાનો અને ઉપરથી અડધી ચમચી તેલ લગાવી લેવાનું। તમે પાઉંભાજી મસાલો કે પછી ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો, પુડલામાં સારો એવો ટેસ્ટ આવશે।
તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી પુડલાની રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. અને તમે મારો વિડીયો કઈ સિટીમાં રહીને જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીં આપણો હાઈ પ્રોટીન નાસ્તો તૈયાર છે. ગરમા ગરમ નાસ્તાને આ ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ.